ઇસ્લામિક પવિત્ર મહિનો મોહરમ અને તાજિયા જુલુસને લઈને સુરત પોલીસ તંત્ર સતર્ક બન્યું છે। શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર દ્વારા શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં આગેવાનોએ સૌહાર્દ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી। ઇસ્લામિક પવિત્ર મહિનો મોહરમ અને તાજિયા જુલુસને ધ્યાનમાં રાખીને સુરત શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત પોલીસ કમિશનર દ્વારા આજે મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં વિવિધ સમાજના આગેવાનો, ધાર્મિક સંસ્થાનો પ્રતિનિધિઓ તેમજ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન મોહરમ દરમિયાન નીકળનારા તાજિયા જુલુસના રૂટ, સુરક્ષા વ્યવસ્થા અને ટ્રાફિક નિયંત્રણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। પોલીસ કમિશનરે તમામ આગેવાનોને પરસ્પર સૌહાર્દ અને ભાઈચારાની ભાવના જાળવી રાખવા અપીલ કરી હતી। સાથે જ સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારની અફવાને અથવા ભડકાઉ સંદેશાઓથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી હતી। તહેવાર દરમિયાન કાયદા વ્યવસ્થાને અસર પહોંચાડે તેવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું। બેઠકમાં તાજિયા જુલુસ શાંતિપૂર્વક અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વિવિધ વિસ્તારોમાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવાની તૈયારી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। આગેવાનોએ પણ પોલીસને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરી હતી। શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે અને તહેવાર સૌહાર્દપૂર્ણ રીતે ઉજવાય તે માટે તમામને સાથે મળીને કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી। તારીખ 26 જૂનના રોજ મોહરમના તહેવારની ઉજવણી થવાની છે, ત્યારે એને જ ભાગરૂપે સુરત શહેરમાં ખૂબ સુખ શાંતિ સે આ તહેવાર ઉજવવામાં આવે એના માટે આજે જો શહેરના જો શાંતિ સમિતિ ના મીટિંગ જો એક રાખવામાં આવી હતી, જેમાં તમામ જો હિન્દુ, મુસ્લિમ અને તમામ બીજા વર્ગના જો તમામ સમાજના લોકો અહીંયા હાજર હતા। અમારા તમામ અધિકારીઓ હાજર રહીને એકબીજા સાથે સારા કોઓર્ડિનેટ કરીને જોઈએ કોઈ તકલીફ નહીં પડે અને ખૂબ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં આ તહેવાર પૂર્ણ થાય જોઈએ એની સમગ્ર જો ચર્ચાઓ કરવામાં આવી જોઈએ। અને પોલીસ તરફથી બી ખાતરી આપવામાં આવી છે કે પોલીસ 100% સહયોગ કરશે, આયોજકોને કરશે જોઈએ, તહેવાર સારી રીતે ઉજવવામાં કરશે। અને આયોજકો તરફથી, આગેવાનો તરફથી બી ખૂબ આપણને ખાતરી મળી છે કે કોઈ પણ કચાશ આ લોકો બી નહીં રાખશે પોલીસને મદદ કરવામાં, જેથી કે આપણા શહેરમાં જો સુરત શહેર સૌથી ઝડપથી વિકસતું શહેર છે એના મુખ્ય કારણ છે કે અહીંયાના ખૂબ સરસ કાયદાના વ્યવસ્થા તો આ જાળવવામાં પબ્લિક અને પોલીસ બંને મળીને જો આ કામ કરી રહી છે, કરશે પણ જોઈએ, જેથી આપણે સુરત શહેરમાં આવનાર 3-4 મહિનાઓમાં જો ઘણા બધા જો તહેવારો આવે છે ખૂબ સારી રીતે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય છે।